ચોમાસાની સિઝનમાં લીલી ખજૂર બહુ જ સરસ મળતી હોય છે અને આપણે બધા ખાતા પણ હોઈએ છીએ. તો આજે એમાંથી હું ભરેલી ખજૂરનું શાક બનાવીશ. સૌપ્રથમ ભરવા માટે એક મસાલો બનાવી લઈશું. જેના માટે મિક્સર જારમાં શેકેલા સિંગદાણા, થોડા કાજુ, દાળિયા, તલ, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, મસાલાવાળો આંબોળિયા પાવડર જેનો મેં વિડીયો પહેલાં શેર કરેલો છે. તેમાં થોડી હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરી લઈશું. જો તમારી પાસે આંબોળિયા પાવડર ન હોય તો લીંબુ પણ ઉમેરી શકાય છે. બધું બરોબર પીસી મસાલો તૈયાર કરી લઈશું. થોડી મોટી સાઈઝની લીલી ખજૂર લઈ લઈશું. તેનો ડીટાનો ભાગ કટ કરી વચ્ચે કટ આપી અને તેમાંથી સાચવી અને ઠળિયા કાઢી લઈશું. ઠળિયા સાચવીને કાઢવા, ખજૂર તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બધી ખજૂરના ઠળિયા કાઢી તૈયાર કરી લઈશું. હવે પીસેલો મસાલો એક પ્લેટમાં લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી મસાલામાં બધું બરોબર મિલાવી લઈશું અને ઠળિયા કાઢેલી ખજૂરમાં સાચવી અને મસાલો ભરી લઈશું. ખજૂર ફાટે નહીં તે ખાસ ધ્યાન રાખવું. બધી ખજૂર ભરી તૈયાર કરી લઈશું. હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી ઉપર ખજૂર મૂકી ઢાંકી અને સ્ટીમ કરી લઈશું. હવે દહીંનું મિશ્રણ તૈયાર કરીશું. તેના માટે 2 મોટા ચમચા જેટલું દહીં લઈ તેને ફેટી લઈશું. તેમાં વધેલો મસાલો 2 થી 3 ચમચી જેટલો ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું અને મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે ખજૂર જોઈ લઈએ કે બફાઈ ગઈ છે કે નહીં. ખજૂર સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેનો વઘાર કરીશું. વઘાર માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી જીરું અને હિંગ ઉમેરી લઈશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. પેસ્ટ સરસ સતરાઈ જાય ત્યારે તેમાં દહીંનું મિશ્રણ મિલાવી લઈશું અને સતત હલાવતા રહીશું. મસાલો સરસ સતરાઈ જાય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી બરોબર મિલાવી ઢાંકણ ઢાંકી અને મિશ્રણને ઉકળવા દઈશું. મિશ્રણ સરસ ઉકળે ત્યારે તેમાં બફાયેલી ખજૂર ઉમેરી લઈશું. એકવાર હલાવી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લઈશું અને ઢાંકી થોડીવાર માટે તેને સિજવા દઈશું જેથી ગ્રેવીનો સ્વાદ ખજૂરમાં બરોબર ભળી જાય. શાક સરસ સિજાઈ અને ઘટ થાય ત્યારે ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે લીલી ખજૂરનું શાક. ખજૂર તો આપણે એમનેમ ખાતા જ હોઈએ છીએ પણ શાકના સ્વરૂપે પણ ખાઈ શકાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે. તમે પણ આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરશો અને કહેશો કેવી લાગી તમને.